એ નમસ્કાર સાહેબ. આવો આવો વડીલ. પણ તમે? અરે સર, આ મારા પેરેન્ટ્સ છે. અચ્છા, બરાબર બરાબર. તાર પપ્પા છે અને ભાઈ તમારા બે જણના પેરેન્ટ્સ નું શું થયું પછી? સાહેબ મારા તો મારી બા મરી ગયો છે એટલે મારો પેરેન્ટ્સ ના આવી શક્યો. બા. અરે હા હા, ભગવાનની અને આત્માને શાંતિ આલે. અલે પણ એક મિનિટ, ગોરીના ગયા વીકમાં તો તારી બા મરી જઈ હતી. તું હોમવર્ક નતો લાવ્યો તાણ? એ હલવાયો. અરે એ તો સાહેબ અમારા બાજુમાં એક બા બિચારો બહુ સારો હતો, એ મરી ગયો છે એમ કહું છું. અને તારો મા બાપ ચમ નહીં આવ્યો લે? સર મારો તો ચો મા બાપ જ છું. મને તો અનાથ આશ્રમમાં ઝાટકા હાથી ઉઠાઈ લીધો છે. હવે નેના દિયોર બીરી બીરી પીને આવ્યો છે. હું જોન તો ઠોકે રાખ્યો છે. હા હા, તમારા જેવો તો છોકરો મારો હોય ને તો ચોય ઊંચો કઈ નો ગામ ફેંકી આવું. અરે સાહેબ જવા દે, છોકરો છે યાર. અરે હું તંબુરો છોકરો છું. મેડમ આવે એટલે તો ઓઢની ઓઢું ઉડી જાય. તો ગીતો કોઈ છે તમે કહો છો આ છોકરો છે? ખબર નહીં કયા નક્ષત્રમાં ઓના મા બાપે ઓનું પેદા કર્યો છે. એ સાહેબ તમે તમારી ચડ્ડીમાં રજો, એ ગમે તે છે પણ અમારો વાલી છે. હા તો હું ચો કહું છું સુગ્રી છે. જુઓ વડીલ, તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે તમારા કલ્લુના બે ફકીર ચંદ જોડે ના રાખતા, નકર તમારા કલ્લુને ફકીર બનતા વાર નહીં લાગે. આ બે આખલાઓ છે ને એક નંબર કરવા જોઈએ છે ને તો એ તમારા લાલ્યાને લઈને જોઈએ છે. જોણે એ બે હોય તો તમારા લાલ્યા વગર એક નંબર આવતી જ ના હોય. હે ના હોય એટલે કાર્યા હું કોઈ છે? અરે ના ના પપ્પા, એવું કોઈ નહીં. હું બોડું ના ગોળી ના આવતા એને ત્રણ જણા એક ગોળિયા ઘોસો ને મન હોય ખોટો પારો છો? અરે પણ સર તમારે જે વાત કરવાની છે એ કરો ને, બીજા ચોપરા ખોલ્યા વગર. અરે તું તો બંધ જ થઈ જાય. હા હરા, તારું ડાચું તો જો નોરિયા જેવું છે ને. હોભરી લે વડીલા, તમારા લટકણિયાને સમજાઈ દેજો કે આ બે જણોથી દૂર રહે. નકર આ તમારું લટકણિયું છે ને અત્યારે તો ભલે ભગત માણસ છે પણ માદર ભગત બનતા વાર નહીં લાગે ને. અને હારું કર્યું હો હું આવ્યો, નકર હું તો આખી જિંદગી અંધારામાં રોત. મને તો આ બધી ખબર જ ના પડત ને. એ હારું આ બે જણો તો તમને ત્રણ વાર માર નાખ્યા છે. જાણે કોક પૂછું ને એટલે કે કલ્લુનો બાપો મરી ગયો છે, પણ મને ખબર હતી ને કે લખન બુઠ્ઠાઓનો લખન. એ સાહેબ લખનની તો વાતો કરતા જ ના કહી દઉં. તમારો લખન કહું પેલી ઇંગ્લિશ વાળી મેડમ જોડે હું છે એ બધું કહું કાકાને? અરે હું કેવાનું છે? હે ગોળીના હું કેવાનું છે? જોયું માલિક, આ તો મારું યા નોમ બદનામ કરે છે. કશું છે નહીં, તમે ઓની વાતો ના આવતા. કશું જ છે નહીં એવું. ના હું હોય મારથી મોટા ગિલેન્ડર તો તમે સ્વતાની વાતો મને પોતે મોકલ્યો છે. પેલી ઇંગ્લિશ વાળી મેડમ ને ત્રણ ફાફડા જેવી ચોકલેટો આલવા માટે એ ભૂલી ગયા. પોતાનું છોકરું છે એ મદનનું ઘેર માટી ચાટી ખાય છે ને આ રહ્યા છે ને એ પેલી જલજીરાનો સ્વાદ લેવામાં રહ્યા છે. સાચું કહું છું કાકા. હારું હારું હેડો, છોકરો બી વઈ ગયો. આ તો બધી ખાલી વાતો હતી. હેડો, મીટિંગ પૂરી. તમે બે જણા ગોળી ના મારી ઓફિસમાં હાલ ના હાલ ઓફિસમાં અમારી બી વઈ હું જોઈએ છોકરો હતા મારી બી વઈ જી એમ કયો ને.